ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ ફેલાયો। એન્જિન બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા। 45 મિનિટ ટ્રેન થોભાવી અને ફાયરની ટીમ અને રેલવે સેફટી વિભાગ દોડી આવ્યો। અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ ફેલાયો છે। એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા હતા। 45 મિનિટ ટ્રેન થોભાવી ત્યારે ફાયરની ટીમ અને રેલવે સેફટી વિભાગ દોડી આવ્યો અને અંકલેશ્વર ભરૂચને જોડતા રેલવેના ઐતિહાસિક સિલ્વર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા પાસેથી આજરોજ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ હતી। એ દરમિયાન ટ્રેન એન્જિનની બીજા એસી કોચના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા, જેને લઈને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। सर वो आग लग गया था वहाँ पे, वो ये मारने के शॉट मारने के कारण से, और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे रिजर्वेशन में सारे आदमी को कर दिए हैं और अभी ये चेकिंग हो रहा है। उसके बाद फिर ये कम से कम आधा घंटा वहाँ पे भी रुका हुआ था ट्रेन के, उसके लिए बहुत दिक्कत हो गया, हम लोगों को परेशानी हो रहा है। किसकी वजह से ये वो तार में शॉट मारा था। ત્વરિત અસરથી ચેઇન પુલિંગ કરી ટ્રેન રોકાવી અને ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતરી આવ્યા। આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર અને સેફટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયરની ટીમને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી। 45 મિનિટ કરતાં વધુ સમય ટ્રેન સ્થળ પર થોભાવી દેવામાં આવી અને સ્થિતિ કાબુ આવતા આગ સંપૂર્ણ બુઝાઈ જતા રેલવે વિભાગની સેફટી ટીમની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેનને ભરૂચ સ્ટેશન લઈ જવામાં આવી। ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, જોકે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા। સદનસીબે ટ્રેન બ્રિજમાંથી પ્રવેશી ન હતી અને અંકલેશ્વર તરફ હતી। જો બ્રિજમાં ટ્રેન હોત તો મુસાફરોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોત તેમજ માનવ હતાહત થવાની શક્યતાને નકારી શકાય એમ હતું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।